મહેસાણાના વિજાપુરમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। રણાસણ ગામે રમતગમત અને જનસેવાના સંગમ હેતુથી રોયલ સ્પોર્ટ્સ એકેડમીએ ટુર્નામેન્ટનું આયોજન કર્યું। ગુજરાતી લોકપ્રિય અભિનેતા વિક્રમ ઠાકોર અને વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 70થી વધુ ટીમોએ ભાગ લીધો। વિજાપુર તાલુકાના સર્વજ્ઞાતિ હિન્દુ સમાજના સન્માન માટે આજે ધી રોયલ સ્પોર્ટ એકેડેમીની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ રાખેલ છે। સૌનો સાથ સૌનો વિકાસ માનનીય નરેન્દ્ર મોદી સાહેબના સપનાઓ સાકાર કરવા માટે ઉજ્જવલા યોજના, આયુષ્માન યોજના, લાખો સંખ્યાની નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યોજનાઓ હતી એ લોકો સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ હતો। અને રમશે ગુજરાત, રમશે યુવા એ સપનું સાકાર કરવા માટે આ કાર્યક્રમ રાખેલ હતો। અને એનાથી પણ વિશેષ લોકોને મોબાઈલથી દૂર કરવા માટે, ઇન્ટરનેટથી, મોબાઈલ, વોટ્સએપ ગ્રુપ વગેરે ગ્રુપોથી દૂર કરવા માટે લોકોના સ્વાસ્થ્ય સારું રહે અને સૌનો સાથ સૌનો વિકાસ એના અનુસંધાનમાં આ કાર્યક્રમ કરેલ। તેવા માનનીય શ્રી ડોક્ટર સીજે ચાવડા સાહેબ, માનનીય શ્રી રમણભાઈ એક્સ-MLA સાહેબ અને અસંખ્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવી અને તમામ અહીંયા ઉપસ્થિત 3 થી 3.5 વસ્તીને આશીર્વાદ આપ્યો। અને આ કાર્યક્રમ સ્વદેશી અપનાવો એ અનુસંધાનમાં તમામ પ્રકારના પાર્ટી હિતના નિર્ણયને ધ્યાને રાખી અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે।